આજે ઘણી બધી ઇવેન્ટ છે અને ઘણી બધી કંપનીના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે ઘણા બધા સ્ટોક અને ઘણી બધી ઇવેન્ટ્સ ફોકસમાં રહી શકે છે. તો પહેલાં તો આપણે વાત કરીએ સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેની પર આજે આપણું મેજરલી ફોકસ રાખવાનું રહેશે. કાલે ન્યૂઝ જે આવે એના પછી આજે ઇમ્પેક્ટ કેવી રીતે આવે છે માર્કેટમાં એ મેજરલી જોવા જેવી વાત રહેશે. પછી વાયદા બજારની ઘણી બધી કંપની છે જેના પરિણામો જાહેર કરવામાં આવવાના છે, જેમ કે બ્રિટાનિયા છે, BSC છે, લ્યુપિન છે, બજાજ હોલ્ડિંગ છે, સાથે તમે નજર કરશો બાયોકોન છે, ભારત ફૂડ છે, ડાબર છે અને પીડીલાઇટ છે. બધી કંપનીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે. તો આ બધા સ્ટોક જે છે આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો આજે IIFL કેપિટલ જે છે એ ફંડ એકત્ર કરવા માટે એમની બોર્ડ બેઠક યોજાઈ છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો એક આ સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો OFSS જે છે, ઓરેકલ ફાઇનાન્સ જે સર્વિસીસ છે, એનું 270 ડિવિડન્ડની એક્સ ડેટ છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો એના કારણે સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો મુંબઈમાં આજે જોવા જાવ તો એર ઇન્ડિયા જે છે એની બોર્ડ બેઠક યોજવામાં આવેલી છે, તો એના કારણે એ સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે અને એ મેજર ઇવેન્ટ થઈ શકે છે. એ સિવાય તમે નજર કરશો તો બિહારમાં કેબિનેટ બેઠક જે છે એમાં PM જે છે એ વિસ્તારમાં હાજર રહેવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ રહેવાની છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. અને એ સિવાય તમે નજર કરશો તો જેમ કે જાપાન જે છે એની મોનેટરી પોલિસી જે છે એના મિનિટ જાહેર કરવામાં આવવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો ચાઇનાના પણ જોવા જાવ તો બેરોજગારી છે અને ચાઇનાના બેરોજગારી અને ફોરેક્સ રિઝર્વના પણ આંકડા જાહેર કરવામાં આવવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ રહેશે જેની પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરશો તો યુએસના ચેલેન્જીસ અને જોબલેસ ક્લેમના આંકડા પણ જાહેર કરવામાં આવવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ રહી શકે છે. તો યસ, આજે જોવા જાવ તો ઘણી બધી કંપનીના પરિણામો આવી ગયા છે અને આજે પણ ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે. એ સિવાય ઘણી બધી ઇવેન્ટ છે જેના કારણે આજે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે.